Collapse of 9 lakh liter capacity water tank in Tarkeswar village of Mandvi Taluka of Surat district. Serious incident. Police arrested in a contribute to court till 27th January. Police of the due receipt. Mandvi police put 7 accused arrested in this sensational case in court with the main contractor agency partner. PMC represent and government executive engineer Ankit Garashia was included. Police presented 18 concrete evidence to reach the root of corruption and negligence. Had sought remand, however, the court has approved a 5-day remand after hearing the arguments of both parties. The incident blurred the image of the government system and threatened the life of innocent. Several larger disclosures are likely to happen during remand. Police are investigating the case. Investigation is underway for whose advantage the take standards in building this tank. Brisk investigation officers have been more towards this corruption and unfold custody era. માંડવી પોલીસ સ્ટેશનના તડકેશ્વર ગામે 19 તારીખે બનાવ બનેલો, જેની અંદર જે પાણી પુરવઠા બોર્ડની 9 લાખ લીટરની ક્ષમતા ધરાવતી ટાંકી જે હતી, નવનિર્મિત ટાંકી હતી અને એનું ઓપનિંગ થયા પહેલા એ ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ તૂટી પડેલી. આ બાબતને ગંભીરતાથી લઈ જે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ છે એમના અધિક્ષક ઇજનેરે ગઈકાલે રાત્રે માંડવી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે અને અધિક્ષક ઇજનેરની જે ફરિયાદ છે એ ફરિયાદના કન્ટેન્ટ મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5), 318(4), 125(a) અને 54 આ કલમો મુજબ ગંભીર ગુનો નોંધાયેલો છે અને આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને તાત્કાલિક અમે અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની અંદર જે અલગ અલગ આરોપીઓ છે એ તમામને પકડવા માટે ટીમો સક્રિય કરેલી. જે ફરિયાદ છે એ ફરિયાદની હકીકત મુજબ જે ટેન્ડર જે કંપનીને લાગેલું હતું, જે કંપની ટેન્ડરમાં પસંદગી થયેલી એ કંપની જે છે એ જયંતિ સુપર કોન્ટ્રાક્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ મહેસાણા અને એની સાથે જોઈન્ટ વેન્ચર તરીકે બાબુલાલ અંબાલાલ પેઢી જે છે આ બંનેને જોઈન્ટ વેન્ચર તરીકે ટેન્ડર મળેલું અને ટેન્ડરની જે શરતો હોય, બોલીઓ હોય અને એના જે ટેકનિકલ સ્પેસિફિકેશન હોય એ મુજબ જે તે કંપનીએ કામ કરવાનું હોય છે, જે મુજબ કામ થયેલ નથી. અને જે પીએમસી જે છે પ્રોજેક્ટ મોનિટરિંગ કન્સલ્ટન્સી કંપની એ માર્સ પ્લાનિંગ એન્ડ એન્જિનિયર સિસ્ટમ અમદાવાદની કંપની છે, એ ટેન્ડરમાં સિલેક્ટ થયેલી. એ કંપનીનું કામ એ છે કે એ કંપનીએ જે ડિઝાઇન મુજબ, ડ્રોઈંગ મુજબ, ટેકનિકલ સ્પેસિફિકેશન મુજબ અને જે માલ સામાનની ગુણવત્તા જે ટેન્ડરમાં નિયત થયેલી હોય એ ગુણવત્તા મુજબનો માલ સામાન વપરાયેલ છે કે કેમ એનું સમયાંતરે સાઇટ ઉપર જઈ ચેકિંગ કરી અને એને પ્રમાણિત કરવાનું હોય છે અને એ પાણી પુરવઠા વિભાગને આપવાનું હોય છે, જે મુજબનું એક કંપનીએ કામગીરી કરેલ નથી. અને જે એન્જિનિયર છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર, જે લોકોની ફરજની અંદર જે અગત્યની બાબત એ છે કે એમણે પણ જે ટેન્ડરની જે કન્ડિશન્સ છે અને બોલીઓ છે, એમનો જે કરાર છે એ મુજબની જે શરતો છે એ મુજબ જે કામગીરી થાય છે કે કેમ એનું એ લોકોએ ચુસ્તપણે સુપરવિઝન કરવાનું હોય છે અને એ મુજબનું સુપરવિઝન થાય ત્યારબાદ એનું બિલિંગ પાસ થાય અને ત્યારબાદ જે તે પેઢીને એને લગતી એમાઉન્ટ મળે અને યોગ્ય ચકાસણી કરી અને જે ચોક્કસ ગુણવત્તાવાળો જે માલસામાન વાપરવાનો છે એ વપરાયો છે કે કેમ એ મુજબનું એમને ટેસ્ટિંગ કરવાના હોય છે અને ત્યારબાદ એમને આખરી કાર્યવાહી કરવાની હોય છે. તો આ પ્રકારની જે બેદરકારી, નિષ્કાળજી, સરકાર સાથેનો ગુનાહિત વિશ્વાસઘાત, છેતરપિંડી, આ તમામ પ્રકારની જે બાબતો છે એવા ગુનાહિત કૃત્ય કરેલ છે અને આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનો જો દાખલ કર્યો એની અંદર જે આરોપીઓ અમે પકડ્યા છે એમાં જયંતિ સુપર કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડના જે મેનેજિંગ ડિરેક્ટર છે જયંતિભાઈ પટેલ એ અને એનું જે જોઈન્ટ વેન્ચર છે બાબુલાલ અંબાલાલની જે પેઢી છે એમાં બાબુલાલ અંબાલાલ પટેલ પોતે અને એમના ભાગીદાર તરીકે ધવલભાઈ અને જસ્મીનભાઈ, એટલે ટોટલ આ 4 આરોપી. એ સિવાય જે પીએમસી કન્સલ્ટન્સી કંપની છે માર્સ, એ માર્સના જે પ્રોજેક્ટ મેનેજર છે અને મેઇન એના માલિક છે બાબુભાઈ અને એમના સાઇટ એન્જિનિયર તરીકે
જેને ફરજ બજાવવાની હતી એ જીગરભાઈ પ્રજાપતિ, કે જેને દરરોજ સાઇટ ઉપર હાજર રહી અને જે કામગીરીનું સર્વે કરી અને એની યોગ્યતા જે છે, ગુણવત્તા જે છે, ચકાસણી કરવાની હતી એ જીગરભાઈ પ્રજાપતિ. આટલા લોકોની ધરપકડ કરેલ છે. એ સિવાય એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે છે અંકિતભાઈ ગરાસિયા, કે જેમની એ પ્રાથમિક ફરજ છે કે પોતાના જે સત્તા ક્ષેત્રની અંદર જે કંપની કામ કરી રહી છે એ કંપની યોગ્ય રીતે કામ કરી રહી છે કે કેમ, પબ્લિક માટે જે કામ કરી રહી છે, સરકાર જેની માટે પૂરતા ફંડ આપે છે એ ફંડનો યોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ, અને ટેન્ડર જે કંપનીને લાગેલું છે તો ટેન્ડરના જે તમામ સ્પેસિફિકેશન છે, તમામ શરતો છે, એનું ચુસ્તપણે પાલન જે તે કંપની કરી રહી છે કે કેમ, એ ચકાસવાની જવાબદારી એમની હતી. જેમાં એ લોકોએ બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ છે, તો એમની પણ ધરપકડ કરવામાં આવેલી છે. અને એમના જે ડેપ્યુટી એન્જિનિયર છે જયભાઈ ચૌધરી, એની હાલ અમે તપાસ કરી રહ્યા છીએ અને એમની પણ આગળ જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવાની થતી હશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે. સર, પ્રાથમિક દ્રષ્ટિએ જે આરોપીઓ બનાવવામાં આવ્યા છે તો એ લોકો કઈ રીતે સમૂહ મળીને ગુનાહિત કૃત્ય કર્યું છે અને બીજા કોઈ અધિકારીઓ આમાં સામેલ છે કે કેમ? જો જે સરકારી પદ્ધતિ મુજબ જે ટેન્ડર થતા હોય છે અને ટેન્ડરની અંદર અલગ અલગ કંપની એપ્લાય કરતી હોય છે અને એપ્લાય કર્યા બાદ જે વ્યાજબી જણાય આવે અને એને જે ટેન્ડર લાગે એ ટેન્ડરમાં જે સિલેક્ટ થાય એ મુજબ આની અંદર જે બે કંપનીનું જોઈન્ટ વેન્ચર છે, મેં આપને જે કીધું એ મુજબ જયંતિ સુપર કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ અને જે બાબુલાલ અંબાલાલની પેઢી છે એમને સિલેક્ટ થયેલું, અને એમનું મોનિટરિંગ કરવાનું કામ જે છે કન્સલ્ટન્સી કંપનીનું, એ કન્સલ્ટન્સી કંપનીએ મોનિટરિંગ યોગ્ય રીતે કર્યું નથી. એટલે જે તે એજન્સીઓ જે છે, કંપની જે છે એની સાથે આ એજન્સીનું મેળાપીપણું છે અને એ લોકોએ યોગ્ય કામ કરવાની જવાબદારી, આખરી જે જવાબદારી છે એ જે તે મતલબ ગુજરાત પાણી પુરવઠા બોર્ડના જે ડેપ્યુટી એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એમની રહે છે. તો એમને પણ એમની કામગીરીની અંદર, એમની ફરજની અંદર નિષ્કાળજી દાખવેલ છે અને બેદરકારી દાખવેલ છે. એટલે સંયુક્તપણે આ તમામ લોકોના મેળાપીપણા એની અંદર અધિકારી આવી ગયા, એન્જિનિયર આવી ગયા અને જે તે કંપનીના જે મેનેજમેન્ટ છે તમામ લોકો આવી ગયા. અને એ સિવાય પણ આ તપાસની અંદર અમે બિલકુલ બાંધછોડ કરવાના નથી. ડિટેલમાં ચેકલિસ્ટ બનાવેલ છે, તમામ વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરેલ છે. આની અંદર અમે FSLની, SVNITની, ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની તમામ ટેકનિકલ મદદ લઈ રહ્યા છીએ અને બિલકુલ વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય અને તમામ પુરાવા મેળવી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. અને કોઈ પણ આરોપી આ જે ગુનાહિત કૃત્ય છે, ખૂબ ગંભીર ગુનાહિત કૃત્ય છે, એની અંદર કોઈ પણ વ્યક્તિ સંકળાયેલો હશે તો એને બક્ષવામાં નહીં આવે. બીએનએસની કલમો હેઠળ જે ગુનો નોંધાયો છે એમાં કઈ પ્રકારની સજાની જોગવાઈ પણ છે? બીએનએસની કલમ જે 316(5) છે એની અંદર 10 વર્ષથી લઈ અને જન્મટીપ સુધીની સજા છે. જે 318(4) છે એની અંદર 7 વર્ષ સુધીની સજા છે અને અન્ય જે કલમ છે 125(1) એમાં જે ટાંકી પડી ગઈ એના કારણે 3 જેટલા જે બેન મજદૂર હતા એમને સામાન્ય નાની મોટી કોઈ ઈજા થયેલી એ પ્રકારની કલમ છે. અને જે 54 કલમ છે એ 54ની કલમ જે છે એ તમામ લોકોએ આંતરિક મદદગારી કરેલી છે અને જેના કારણે આ ગંભીર પ્રકારની ઘટના બનેલ છે એ કલમ છે. એટલે તમામ કલમમાં અલગ અલગ સજાની જોગવાઈ છે અને ખૂબ ગંભીર જોગવાઈ છે. બંને જે અધિકારી સરકારી પકડાય છે, કાર્યપાલક નાયબ એમની મિલકતોની કે બધી કોઈ ચકાસણીની વાત છે? હાલમાં અમે એ તપાસ કરી રહ્યા છીએ કે આ ઘટનાની અંદર એમની ગુનાહિત બેદરકારી શું છે, એમનું ગુનાહિત કૃત્ય કે કાર્યલોપ શું છે એ તપાસ કરી રહ્યા છીએ. ત્યારબાદ જો અન્ય કોઈ બાબતો ધ્યાનમાં આવશે કે કેટલું એમને પેમેન્ટ કરવામાં આવેલું છે, એ પેમેન્ટમાંથી કેટલું એમને માલસામાન ખરીદ્યો, યોગ્ય ગુણવત્તાવાળો માલસામાન ખરીદ્યો છે કે કેમ, એ પ્રકારના અમે ટેકનિકલ અભિપ્રાય પણ લઈશું અને તમામ પ્રકારના સેમ્પલ થઈ અને એનો લેબ ટેસ્ટિંગ થઈ અને રિપોર્ટ આવશે. એ રિપોર્ટને આધારે પણ ડિટેલમાં ચકાસણી કરવામાં આવશે અને અન્ય કોઈ આપે જે કીધું એ પ્રકારની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થઈ શકે કેમ, તો એની પણ તપાસણી કરવામાં આવશે. અને એ જગ્યાએ જો કોઈ પણ પ્રકારનો બાબત સત્યતા જણાશે અને કોઈ એવી બાબત જણાશે કે જે શંકાસ્પદ છે તો એમાં ડિટેલમાં જઈ અને કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે એને પણ આ બાબતની અમે જાણ કરીશું. સર, પ્રાથમિક દ્રષ્ટિએ જે મટીરીયલ યુઝ કરવામાં આવ્યું છે એમાં કોઈ ભેળસેળ લાગી રહી છે ટાંકી બનાવવામાં? હાલમાં આજે જે SVNITની ટીમ જે છે અને પાણી પુરવઠા બોર્ડની જે વિજિલન્સ ટીમ છે અને અમારા ડીવાયએસપી, RNBના સિવિલના અધિકારી, તમામ એના એક્સપર્ટ જે છે એ જગ્યા ઉપર સવારથી સક્રિય છે અને એના જે સેમ્પલ લેવાઈ રહ્યા છે એ સેમ્પલ એમની અલગ અલગ લેબોરેટરીમાં જશે અને એના આધારેનો જે ફાઇનલ પૃથ્થકરણ અહેવાલ આવશે એની અંદરથી બધી જ ખબર પડી જશે કે જે સેમ્પલ વાપરવા પાત્ર હતું એવું જ વાપર્યું છે વસ્તુ, કે લોખંડ, સિમેન્ટ, રેતી, અંદર જે કંઈ વસ્તુઓ વપરાય છે એ યોગ્ય ગુણવત્તાવાળી વપરાયેલ છે કે કેમ, એ બધી જ એના આધારે
ખબર પડી જશે અને એના આધારે આગળ અમે કાર્યવાહી કરીશું.